અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અંગે આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં મહુવા, અમરેલી અને જેતપુર આ 4 માર્ગીય નેશનલ હાઈવેમાં જમીનો બિનખેતી કરવા માટેનું મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલી સાંસદ નારણ કાછડિયા દ્વારા જમીન બિનખેતી કરી રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી છે। સાવરકુંડલાના ચરખડિયા ગામની જમીન 17 દિવસમાં બિનખેતી થઈ જતા સવાલો ઉઠ્યા છે। સાંસદ કાછડિયાની 5000 ચોરસ મીટર અને 8000 ચોરસ મીટર જેવી બે જમીનો બિનખેતી થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લાપાડિયા ગામે નિવૃત્ત એટીડીઓ હર્ષદ દવેની જમીન બિનખેતી થઈ ગઈ છે। નોટિફિકેશન બહાર પડે તે પહેલા જમીન બિનખેતી કરીને સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાનો આક્ષેપ છે। સરકારી તંત્ર માટે મેળાપણ કરી સરકારી નાણાં વધુ લેવાનો કારસો હોવાનો નાથાલાલ સુખડિયાએ આક્ષેપ કર્યો છે। અમરેલી જેતપુર મહુવા જે 4 માર્ગી ધોરીમાર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવા માટેની પ્રક્રિયા જેનું નોટિફિકેશન 22/11/2023 બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનો સંપાદન થવાની છે એ બાબતની કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા 3 મહિનાનું મેં આરટીઆઈથી વિગત માંગી તો ત્યારે ખબર પડી કે તંત્રને બી ખબર હતી। 2021માં આનો જોઈન્ટ મેપિંગ કરવાના કામે નાયબ કલેક્ટર અમરેલીને સંપાદન અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા। તેમ છતાં આ 3 મહિનાની અંદર માનની સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડિયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડિયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી રીતે સાંસદશ્રી દ્વારા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને અહીંનું જિલ્લા વહીવટી તંત્રના સામેલ અધિકારીઓ મળી અને બેઠકો કરી અને ખેડૂતો સાથે એમઓયુ કરી અને એટલી બધી જમીનો બિનખેતી કરી નાખવામાં આવી કે જેથી રાજ્ય સરકાર અને રાષ્ટ્રના નાણાંને કરોડોનું વધારેનું ભારણ વધી જાય વળતર ચૂકવવા માટે અને કરોડોનું જાણી જોઈ આજે નારણભાઈ કાછડિયા છે એ પોતે જાણતા હતા કે અહીંયા રોડ બનવાનો છે અને પોતે જે તે વખતે સાંસદ બને ત્યારે ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં પણ એમણે આવું કૃત્ય કરી અને એક ષડયંત્ર બધાના મેળાપીપળાથી ગોઠવી અને સરકારને નુકસાનમાં ઉતારવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હતું અને આ બાબતે 27/12ના રોજ મેં માનનીય વડાપ્રધાનશ્રીને સંપૂર્ણ વિગત સાથે લખવામાં આવ્યું છે કે ભાઈ આમની તપાસ કરો। રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે, આના માટે જવાબદાર તમામ સામે પગલાં લ્યો। જાણવા છતાં એ તંત્ર બિનખેતી કરી નાખે। નારણભાઈની જમીન તો 17 દિવસમાં બિનખેતી થઈ તો બીજા એ જ દિવસના અરજદારો હતા એમને 42 દિવસે ના પાડવામાં આવી કે તમારી બિનખેતી જમીન નહીં થાય। આ કેવી રીતનું વહીવટી તંત્ર? તો આના માટે તપાસ કરવા માટે મારી વિનંતી છે કે આમની તપાસ થાય। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ। ત્યાં સુધી બીબી ન્યૂઝ ગુજરાતની અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।